મારી ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો, મને કે બેબી ક્યાં હો, કે ફટાફટ માર પાસે કે મારા દાદીનું કે એક્સિડન્ટ થઈ ગયું. હવે એનો ફોન આવ્યો ને એની અડધી કલાક પહેલાં જ મેં એક ડોસી ઉડાડી દીધેલી. મેં કીધું તું ક્યાં હો, તો કે અમે બધા કે દવાખાને જઈએ કે ફટાફટ આવે કે અમે રસ્તામાં જ છીએ. અને હું ડોસીને લઈને દવાખાને જ બેઠેલો. ડોસી બેભાન, હું તો હલવાણો. મેં કીધું ઓલા બધા અહીંયા આવશે અને ડોસી ભાનમાં આવી તો મારી તો કીધું પોલ ખુલી જશે. ભાઈકો ઘરે, જેવો જ ઘરે પહોંચ્યો ને ત્યાં ફોન આવ્યો. મને કે તું આવ્યો ચીમ નહીં. મેં કીધું હું રસ્તામાં હું ટ્રાફિક જામ હે આવું જ છું, પણ કીધું તારી દાદીને ચીમ હે, તો કે મારા દાદી કે કોમ આમ જતા રહ્યા. અને આઈ વોઝ લાઈક થેન્ક ગોડ. કે શું? મેં કીધું થેન્ક ગોડ તારા દાદી બચી તો ગયા. મેં ગાલા આવું જ છું કીધું, ટ્રાફિક એકદમ ક્લિયર થઈ ગયું. જેવો જ દવાખાને પહોંચ્યો ને તો દાદી ભાનમાં આવી. હું તો આમ અંદરથી ફાફડી ગયો. પાછા ભાનમાં આવીને શું કે ખબર, મારા કે 1000 રૂપિયા પડી ગયા. મેં કીધું માજી તમે કીધું મરતા મરતા બચ્યા ને તમને 1000 રૂપિયાની પડી છે? તો કે ના કે મારા 1000 રૂપિયા પડી ગયા. પણ બેસ્ટ વાત એ હતી કે ડોશીને ખબર નથી કે ગાડી કોને ભટકાડી. તો એનો છોકરો કે પણ કે બા કે તમે 1000 રૂપિયા કરો કે મરી ગયા હોત તો કે સારું હતું કે છોકરા ગુંદી ગાંઠિયા જ ખાત. આટલી તો પોઝિટિવ. તો એનો બીજો એક છોકરો છે નાનો, પણ કે બા તમે 1000 કરો કાંઈ લાખ રૂપિયાનું દવાખાનું આવી ગયું તમને 1000 રૂપિયાની પડી? ના કે મારા 1000 રૂપિયા પડી ગયા, મારા 1000 રૂપિયા પડી ગયા. પાછી ખોટી કેટલી ખબર હે, મેં બહાર જઈને 3 વાર ગણ્યા 600 જ હતા. એટલે આટલું બધું ખોટું બોલવાનું યાર, અલા વાલા.